રાજ્યભરમાં જીપીએસસી દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 ની પરીક્ષા યોજાશે। રાજ્યના 21 જિલ્લાઓમાં 405 કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે। કુલ 245 જગ્યા માટે આશરે 97,000 ઉમેદવારો પરીક્ષા આપશે। 48 જગ્યા વર્ગ 1 માટે જ્યારે 197 જગ્યા વર્ગ 2 માટે છે। ત્યારે જીપીએસસી દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 ની પરીક્ષા આજે યોજાનાર છે। રાજ્યના 21 જિલ્લાઓમાં આ પરીક્ષા લેવામાં આવશે। ટોટલ 405 કેન્દ્રો છે। 245 જગ્યાઓ માટે આ પરીક્ષા છે। અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, રાજ્યભરમાં જીપીએસસી દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 ની પરીક્ષા આજે। મહત્વની એક પરીક્ષા આજે યોજાવા જઈ રહી છે। ગુજરાત જાહેર સેવા આયોગ જેનું આયોજન કરી રહ્યું છે। 97,000 ઉમેદવારો રાજ્યભરમાં છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં અંદાજે 16,000 જેટલા ઉમેદવારો અંદાજે 100 થી વધારે પરીક્ષા કેન્દ્રો પર અલગ અલગ વિસ્તાર એટલે કે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં જે શાળાઓ છે એ શાળાઓમાં પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે। ત્યાં પરીક્ષા આપવા જઈ રહ્યા છે। 10 વાગે બરાબર ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી આપવામાં આવશે। 12 વાગે આ પરીક્ષાની શરૂઆત થવાની છે। 3 વાગ્યા સુધી આ પરીક્ષા ચાલવાની છે। 200 માર્કનું પેપર છે। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા હવે નિર્ણય લેવામાં આવ્યો છે અને પાછલી લગભગ 2 થી 3 જેટલી પરીક્ષાઓ લેવાઈ ગઈ છે, જેમાં અલગ અલગ વિભાગની એક કોમન પરીક્ષા એટલે કે પ્રિલિમ પરીક્ષા લેવામાં આવતી હોય છે। એ પ્રિલિમ પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોની મુખ્ય પરીક્ષા લેવામાં આવતી હોય છે। કુલ જે 245 જેટલી જગ્યાઓ છે, 245 જગ્યાઓમાં ગૃહ વિભાગ છે, જળ સંચય વિભાગ છે, અલગ અલગ મહેસૂલ વિભાગ છે, એટલે રાજ્ય સરકારના જેટલા અલગ અલગ વિભાગો છે એમાં વર્ગ 1 અને 2 ની ભરતી માટે આ પરીક્ષા લેવામાં આવતી હોય છે। થોડા દિવસ પહેલા એટલે કે ગયા અઠવાડિયે જે પીએસઆઈ કક્ષાના ભરતી માટે પરીક્ષા લેવાઈ હતી, એ પછી સૌથી મોટી એક પરીક્ષા પાછલા કેટલાક સમયમાં આયોજન કરવામાં આવ્યું હોય જેના પર સૌની નજર રહેલી છે। ખાસ ઉમેદવારો કે જે સરકારી વિભાગમાં ભરતી ચાહતા હોય છે એમના માટે આ એક મહત્વનો દિવસ છે। પોતાનું નસીબ તેઓ અજમાવવા જઈ રહ્યા છે। થોડા સમયમાં પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો પહોંચવાના છે કે જેમને 10 વાગે પરીક્ષા કેન્દ્ર પર એન્ટ્રી આપવામાં આવશે। પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવાય એ માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવતો હોય છે। પરીક્ષા કેન્દ્રોની વાત કરીએ તો સીસીટીવીથી સજ્જ હોય એવા પરીક્ષા કેન્દ્રોને જ પસંદગી કરવામાં આવતી હોય છે। એટલે કુલ મળીને ફૂલ પ્રૂફ અવસ્થામાં આ પરીક્ષા યોજાય અને કોઈ ગેરરીતિ ન સર્જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે। અને આ જે ઉમેદવારો છે એ પોતાની મહત્વનો દિવસ છે, કેમ કે પાછલા કેટલાક સમયથી જોઈએ તો સ્પર્ધાત્મક પરીક્ષાનો ટ્રેન્ડ દિવસે ને દિવસે વધી રહ્યો છે। કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભણવાની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી લાઇબ્રેરીમાં કરતા હોય છે અને એમના માટે આજનો દિવસ મહત્વનો છે, કેમ કે વર્ગ 1 અને 2 ની ભરતી માટે તેઓ આજે આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। થોડા સમયમાં ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની શરૂઆત થવાની છે, જેમને 10 વાગે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવશે। 12 વાગે પરીક્ષાની શરૂઆત થશે અને 3 વાગે આ પરીક્ષા પૂરી થવાની છે। આ પરીક્ષામાં મુખ્યત્વે જનરલ નોલેજ હોય, રીઝનિંગ, મેથેમેટિક્સ હોય, વર્તમાન પ્રવાહ હોય, એ પ્રકારના વિભાગના સવાલો પૂછવામાં આવશે અને આ પરીક્ષામાં મેરિટમાં આવનાર ઉમેદવારોની આવનાર દિવસોમાં મુખ્ય પરીક્ષા એટલે મેન્સ પરીક્ષા લેવામાં પણ આવશે। પણ આજની વાત કરીએ તો આજે આ પ્રિલિમ પરીક્ષા યોજાવા જઈ રહી છે। જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો।